અમેરિકામાં પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે રાત દિવસ કાળી મજૂરી કરતો આપણો ગુજરાતી પરિવાર રાત્રે ચેનથી સૂતો હોય અને અચાનક મોડી રાત્રે લાગેલી આગ તેને ચારે બાજુથી ઘેરી લે તેમજ જીવ બચાવવા માટે પિતા હોટલના ફ્રન્ટ ડેસ્ક પર ફોન કરીને રડતા તડપતા મદદની આખરી ચીસો પાડે છતાં પણ કાળમુખી આગ ત્રણ જિંદગીઓને ભૂંજી નાખે ત્યારે ગુજરાતમાં રહેતા તમામ સગા સંબંધીઓના દિલ પર કેવી અસર કાળજુ કંપાવે તેવી કરતી હશે। ઓહાયોના મોટેલમાં સર્જાયેલી આ અત્યંત હૃદયદ્રાવક કરુણાંતિકા અને મોતના આ ભયાનક સસ્પેન્સ પાછળનું એક એક સત્ય જાણીને તમારી સંવેદનાઓ ચોક્કસ જાગી જશે અને ટ્રમ્પ સરકાર સામે સવાલો ઊભા કરે છે, કારણ કે અમેરિકામાં તમામ વસ્તુઓ છે, સુખી સંપન્ન અને સાધનો છે, છતાં આ પરિવારની કોઈ મદદ થઈ નથી। ઓહાયોના રાજ્યમાં લાખો પ્રવાસીઓ અને ખાસ કરીને આપણા ગુજરાતીઓના કાળજા અત્યારે ધ્રુજી ગયા છે, સવાલો ઊભા થયા છે, કારણ કે આ દુઃખની ઘડી છે। દોસ્તો, સમાચાર એવા છે કે અમેરિકાના મોટેલોમાં રહેતા પરિવારોની સેફટી એટલે કે સુરક્ષાને લઈને સવાલો ઊભા થયા છે। અમેરિકાના ઓહાયો રાજ્યના ક્લેવલેન્ડથી આશરે 60 માઇલ દક્ષિણ દિશામાં આવેલા વૂસ્ટર ટાઉનના પ્રખ્યાત ઇકોનો લોજ મોટેલની અંદર એક બહુ જ ભયાનક અને જીવલેણ આગ લાગી હતી। આ દુર્ઘટના ગત બુધવારે મધ્યરાત્રિએ બરાબર 1:30 વાગ્યાની આસપાસ મોટેલના પાછળના ભાગમાં આવેલા એક માળના ડિટેચ્ડ વિભાગમાં અચાનક ફાટી નીકળી હતી। આગ એટલી પ્રચંડ હતી કે ફાયર ફાઇટરોની ગાડીઓ ઘટના સ્થળે પહોંચે તે પહેલા જ ગણતરીની મિનિટોમાં આખી છતમાંથી અગન જ્વાળાઓ આર પાર નીકળી ગઈ અને કાળો ઝેર ભયાનક ધુમાડો આખી બિલ્ડિંગમાં પ્રસરી ગયો। આ આગના કટોકટીના સમયે એક જ રૂમમાં રહેતા એક જ ગુજરાતી પરિવારના 3 સભ્યો અંદર સાવ મજબૂર હાલતમાં ટ્રેપ થઈ ગયા એટલે કે ફસાઈ ગયા। ફાયર બ્રિગેડના જવાનોએ તેમને બચાવવા માટે પોતાના જીવના જોખમે બિલ્ડિંગની અંદર ઘૂસવાના પ્રયાસો કર્યા, પરંતુ આગની લપેટો અને ઝેરી ધુમાડાની તીવ્રતા એટલી ભયાનક હતી કે તમામ રેસ્ક્યુ ઓપરેશન સાવ નિષ્ફળ સાબિત થયા। આ આગની હોનારતમાં ભોગ બનેલા કમનસીબ ગુજરાતી પરિવારની ઓળખ જાહેર થઈ ચૂકી છે, જેમાં ડિઝાસ્ટરનો ભોગ બનનારાઓમાં હિતેશભાઈ સુથાર, તેમની પત્ની હિનાબેન સુથાર, તેમની માત્ર 20 વર્ષની માસૂમ દીકરી ઈશાની સુથાર સામેલ છે, જેઓ મૂળ ગુજરાતના ખેડા જિલ્લાના નડિયાદના રહેવાસી હતા અને આશરે 2 વર્ષ પહેલા જ પોતાના સપના પૂરા કરવા અમેરિકા આવ્યા હતા। હિતેશભાઈ સુથાર આ ઇકોનો લોજ મોટેલમાં ઓફિશિયલ નોકરી કરતા અને આખો પરિવાર ત્યાં કાયદેસર રહેતો હતો। હોટેલના ઓવરનાઇટ શિફ્ટના કર્મચારી એપ્રિલ ગ્રેસરના નિવેદન અનુસાર ફાયર એલાર્મ વાગતાની સાથે જ હિતેશભાઈએ રૂમમાંથી ફ્રન્ટ ડેસ્ક પર ફોન કર્યો હતો અને તેઓ અચાનક રડતા રડતા કહી રહ્યા હતા કે તેઓ રૂમની બહાર નીકળી શકે એમ નથી, ચારે તરફ તેમને આગે ઘેરી લીધા છે, કાળજુ ઓગાળી દે તેવી ચીસો પાડીને સતત મદદની ભીખ માંગી રહ્યા હતા। એપ્રિલે તેમને તાત્કાલિક બાથરૂમમાં જતા રહેવા કહ્યું, નળ ચાલુ કરી દેવા અને ફાયર ફાઇટરોની રાહ જોવાની સલાહ આપી। તુરંત 911 ઇમરજન્સી પર કોલ થયો। પરિવારે જીવ બચાવવા બાથરૂમનો દરવાજો અંદરથી બંધ કર્યો, પરંતુ રેસ્ક્યુ ટીમ સમયસર પહોંચી શકી નહીં। દોસ્તો, અહીં સવાલ એ છે કે કેમ ન પહોંચી? પ્રાથમિક રિપોર્ટ અનુસાર ફાયર ફાઇટરોએ રૂમ તોડ્યો તે પહેલા જ ગુંગળામણના ઝેરી ધુમાડો શ્વાસમાં જવાના લીધે ત્રણેય પરિવારના એક જ પરિવારના ગુજરાતી સભ્યો હોસ્પિટલ પહોંચતા પહેલા જ કમનસીબ મોતને ભેટ્યા। મોટેલના બાકીના તમામ ગેસ્ટ અને સ્ટાફને સુરક્ષિત બહાર કઢાયા। એક ફાયર ફાઇટરને સામાન્ય ઈજા થઈ। આગ લાગવાનું અસલી કારણ જાણવા પોલીસ હજુ ઊંડી તપાસ કરી રહી છે, પણ આ કાળોતરા સમાચારથી નડિયાદમાં વસતા વડીલો અને સગા સંબંધીઓ પર દુઃખનું આભ તૂટી પડ્યું છે, જે ચાલુ 2026ના વર્ષમાં સમગ્ર ગુજરાતી ડાયસ્પોરા માટે બહુ જ મોટો આઘાત છે। દોસ્તો, ટ્રમ્પ સરકાર મોટેલ માલિકો પ્રત્યે નિરાધાર એટલે કે કોઈ જ લાગણી અનુભવતી ન હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે આટલા ફોન થયા, આટલી સ્પીડ હોવા છતાં કેમ મદદ ન મળી તે સૌથી મોટો પ્રશ્ન છે। દોસ્તો, તમામ ગુજરાતી મોટેલ માલિકો, બિઝનેસમેનોએ, જે લોકો અમેરિકામાં વેપાર ધંધા કરે છે, તેમણે પોતાની સુરક્ષા
પોતાના હાથે જ કરવી પડશે, કારણ કે તંત્રના ભરોસે હવે બેસી રહેવાય એમ નથી. દોસ્તો, આ તમામ લોકો જે આપણા ગુજરાતીઓ છે એમને આ વિડીયો શેર કરજો, કારણ કે એમની સુરક્ષા એમના હાથમાં જ હવે રહી હોય તેવું લાગી રહ્યું છે. અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં.